તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કહેર બનીને રાજ્યમાં હાહાકાર મચાવનારા ડેન્ગ્યુની કરવી છે. રાજ્યમાં બીમારીનો વ્યાપ વધી રહ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો કહેર સતત હેરાન કરી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ડેન્ગ્યુના વધતા આ જ કેસે ચિંતા પણ વધારી છે. ત્યારે આ જીવલેણ બીમારીથી કેવી રીતે બચી શકાય, કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેના વિશેષ વિસ્તારથી ચર્ચા કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે જાણીતા પેડિયાટ્રિશિયન ડૉક્ટર દિગંત શાસ્ત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકી. આપ બંનેનું સ્વાગત છે. પણ દિગંત સર, આપની પાસે સૌથી પહેલાં આવીશ અને પહેલો સવાલ આપને એ કે ડેન્ગ્યુ બીમારી કેવી રીતે થાય છે અને સર આ સૌથી વધારે બાળકોને તો અસર કરે જ છે. કયા કયા એજ ફેક્ટર પ્રમાણે તેની જે તીવ્રતા હોય છે એ સૌથી વધારે ગંભીર હોય છે? ડેન્ગ્યુ એક વાયરસથી થતી બીમારી છે. ડેન્ગ્યુ વાયરસ છે તે 4 પ્રકારના વાયરસ છે, જેને ડેન્ગ્યુ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. જેમાં ટાઈપ 2 અને ટાઈપ 3 ટાઈપના વાયરસ છે તે ગંભીર ડેન્ગ્યુની બીમારી સાથે સંકળાયેલા છે. આપણા દેશમાં 4 પ્રકારના વાયરસથી ડેન્ગ્યુની ઇન્ફેક્શન જોવા મળી રહી છે. આ એક છે ને મચ્છર દ્વારા ફેલાતી બીમારી છે, એટલે કે વેક્ટર બોર્ન ડિસીઝ છે. એટલે સામાન્ય રીતે જેમ મેલેરિયા બી મચ્છરથી ફેલાય છે, પણ મેલેરિયા માટેના મચ્છર અને ડેન્ગ્યુ માટેના મચ્છર છે તે અલગ પ્રકારના છે. ડેન્ગ્યુ છે તે એડિસ ઇજિપ્ટી અથવા તો એડિસ એલ્બોપિક્ટસ એ નામના મચ્છરથી ફેલાય છે. અને આ મચ્છરની ખાસિયત એવી છે કે એ ડે ટાઈમર છે, એટલે કે એની એક્ટિવિટી ડે ટાઈમમાં છે, એટલે એ ડે ટાઈમમાં બાઇટ કરે છે. એટલે સામાન્ય રીતે જ્યારે બાળકો સ્કૂલમાં ગયા હોય કે બાળકો બિલ્ડિંગમાં રમતા હોય ત્યારે પણ જો એ જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ હોય તો ત્યાંથી એ લોકોને ડેન્ગ્યુની ઇન્ફેક્શન થઈ શકે છે. વળી આ જે ડેન્ગ્યુના મચ્છર છે તે એ વિશેષ પ્રકારના મચ્છર છે. એના ઈંડા છે ને તે ઘણો લાંબો સમય સુધી જીવિત રહી શકે છે અને એમ કહેવાય કે વર્ષો સુધી. એટલે જો પાણીના સંપર્કમાં આવે ત્યાર પછી એ ઈંડામાંથી લાર્વા બને ને લાર્વામાંથી મચ્છર બને. એટલે આ જે વાયરસ ફેલાવવા માટેના જે વેક્ટર જવાબદાર છે તેને કારણે આ બીમારી ફેલાય છે. અને એ બીમારીને જો આપણે અટકાવવી હોય તો પ્રોપર વેક્ટર કંટ્રોલ એ સૌથી પહેલો ઉપાય આવે છે. તમે જે પ્રશ્ન પૂછ્યો કે ચિહ્ન, તો એક જાતના વાયરસ ઇન્ફેક્શન છે એટલે શરૂઆતમાં એના નોન સ્પેસિફિક સિમ્ટમ્સ હોય છે, જેમ કે ફીવર, ખૂબ જ વધારે માત્રામાં તાવ આવવો, 101, 102, એની જોડે જોડે શરીરનું કળતર થવું. એને એકચ્યુઅલી અમારી મેડિકલ લેંગ્વેજમાં બોન બ્રેકિંગ ફીવર તરીકે પણ કહેવામાં આવે છે. એટલે કે શરીર એટલું બધું તૂટે કે જાણે તમારા હાડકાં તૂટી જવાના છે. એવી રીતે માથું દુખે, ઉલટીઓ થાય, ઉબકા આવે. આ બધી શરૂઆતના સિમ્ટમ્સ છે જે કોઈ પણ બીજા વાયરસના સિમ્ટમ્સની જેવા જ છે. એટલે શરૂઆતના તબક્કે ડેન્ગ્યુ છે કે બીજો કોઈ વાયરસ છે તે ડિફરન્શિએટ કરવું થોડું અઘરું હોય છે. આ બીમારી 3 તબક્કામાં હોય છે. જે શરૂઆતનો ફેબ્રાઇલ ફેઝ છે, જેમાં મેં કીધું તેમ કે આ બધા સિમ્ટમ્સ છે. ત્યાર પછીનો એકવાર તાવ ઉતરે ત્યાર પછીનો ક્રિટિકલ ફેઝ ચાલુ થાય છે. એટલે એકચ્યુઅલી ક્રિટિકલ ફેઝ છે ને એ વધારે ખતરનાક છે. એટલે પેશન્ટ તાવ ઉતરે એટલે એમ માને કે હવે તો બીમારી સારી થઈ ગઈ, પણ તેને બદલે ક્રિટિકલ ફેઝ છે જે બીજા 2 થી 3 દિવસ ચાલે છે. અને એ ટાઈમમાં ડેન્ગ્યુના મેક્સિમમ જે કોમ્પ્લિકેશન્સ થવાના હોય છે, જેમ કે બ્લીડિંગ થવું અથવા તો બ્લડ પ્રેશર ઓછું થઈ જવું અથવા તો ડેન્ગ્યુને કારણે બીજા ઓર્ગન્સનું ડિસફંક્શન થાય કે કિડનીનું ડિસફંક્શન થાય, લીવરનું ડિસફંક્શન થાય. ડેન્ગ્યુની ઇન્ફેક્શન મગજમાં થઈ જાય તો ડેન્ગ્યુ એન્સેફેલોપથી થાય. તો આ બધા જે કોમ્પ્લિકેશન્સ છે તે આ ક્રિટિકલ ફેઝમાં થાય છે. એટલે અમે પેશન્ટને યુઝ્યુઅલી એવું કહીએ કે તાવ ઉતર્યો
પછીના 2 થી 3 દિવસ ઘણી સંભાળ રાખવાની છે અને એ ટાઈમ પીરિયડમાં ચોકન ના રહેવાનું છે. બિલકુલ. અને ત્યાર પછીનો રિકવરી ફેઝ આવે છે. એટલે રિકવરી ફેઝમાં જે કંઈ બી આ બધા સિમ્ટમ્સ થયા છે અથવા તો જે કંઈ ઓર્ગન્સમાં ડિસફંક્શન થયું છે અથવા તો જે ડેન્ગ્યુને કારણે જે લીકિંગ થયું છે, પાણી શરીરમાંથી નસોમાંથી પાણી કેવિટીઝમાં ગયું છે, એટલે કે પેટમાં પાણી ભરાયું છે કે છાતીમાં પાણી ભરાયું છે કે હાર્ટની આજુબાજુમાં પાણી ભરાયું છે, આ બધા જે પાણી ભરાયું છે તે પાછું રિવર્સ થવાનું ચાલુ થાય છે. દેટ ઇઝ અ રિકવરી ફેઝ. એટલે આમ 3 તબક્કાની છે. ડેન્ગ્યુ એક રીતે ડૉક્ટરો માટે એ રીતે સારી બીમારી છે કે એ ટાઈમ ટેબલ પ્રમાણે વર્તે છે. એટલે એઝ અ ડૉક્ટર હું પ્રેડિક્ટ કરી શકું છું કે હવે આ 4થો દિવસ થયો અને હવે તાવ ઉતર્યો છે તો મારે વધારે ધ્યાન રાખવાનું છે. એવી રીતે માન લો ક્રિટિકલ ફેઝના 3 દિવસ થઈ ગયા છે તો હવે પેશન્ટ રિકવર થવાનું છે એટલે મારે હવે ટેન્શન ઓછું છે. એટલે ઇન શોર્ટ ડેન્ગ્યુ ઇઝ અ વેરી ડિસિપ્લિન ઇલનેસ. બિલકુલ. સર, બીજો સવાલ એ કે આ બીમારીથી બચવા માટે સૌથી પહેલાં તો કાળજી કયા પ્રકારે રાખવી? જો બાળકો છે, વૃદ્ધો છે અને ખાસ કરીને યુવાનો, કારણ કે અમદાવાદમાં સર 2 દીકરીઓના ડેન્ગ્યુના કારણે મોત થયા. એટલે બાળકો જે શાળાએ જાય છે, યુવાઓ જે નોકરીએ જાય છે અને વૃદ્ધો જે ઘરમાં રહે છે, પણ આ તમામ વર્ગના લોકોએ કયા પ્રકારનું એક સાવચેતી રાખવી, ફેમિલીમાં કઈ પ્રકારની એક પ્રિકોશન રાખી શકે જેનાથી આ ગંભીર વાયરસથી બચી શકીએ? એટલે જેમ કે સૌથી પહેલો આપણે કોઈ પણ બીમારી ક્યાંથી ઉત્પન્ન થાય છે અથવા તો ક્યાંથી ફેલાય છે તો સોર્સ કંટ્રોલ આવે. એટલે સોર્સ કંટ્રોલમાં મચ્છર કે જે ડેન્ગ્યુની બીમારીને ફેલાવી શકે છે એનો કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. આપણા ઘરોમાં નકામા ડબલા પડ્યા હોય, નકામો ભંગાર પડ્યો હોય, જૂના ટાયર પડ્યા હોય કે પાણીના આપણે ઝાડના કુંડા હોય, તો આ બધામાં જ્યારે, અને પર્ટિક્યુલરલી હમણાંનો સમય જ્યારે કે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તો ત્યાં વરસાદનું પાણી જમા થાય છે અને એ પાણીમાં પછી ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય છે. એટલે સૌથી પહેલો સોર્સ કંટ્રોલમાં આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે નકામો કચરો પડ્યો છે અગાસીમાં કે આપણી ઓસરીમાં કે જેમાં આવો ડબલા ડુબલી ડોલ પડી છે જૂની કે જેમાં પાણી ભરાયું છે તો તેનો નિકાલ કરવો. જો આપણે એર કુલર્સ વાપરતા હોઈએ તો એર કુલરમાં બી પાણી નાખવામાં આવે છે તો ત્યાં પણ મચ્છરનું બ્રીડિંગ થઈ શકે છે. તો તે જગ્યાએ પણ મચ્છરનું બ્રીડિંગ ન થાય તેના માટે પાણી બદલતા રહીએ. એટલે આ થયો એનો સોર્સ કંટ્રોલ. ત્યાર પછી આપણે આવે છે કે હાઉ વી કેન પ્રિવેન્ટ મોસ્કીટો બાઇટ, એટલે કે આપણે મોસ્કીટોના મચ્છરનો કરડવાથી બચીએ. તો મચ્છરના કરડવાથી બચીએ તેમાં બાળકોએ કે કોઈ પણ વ્યક્તિઓએ લાંબા કપડાં પહેરવા જેથી કરીને શરીરનો ઓછામાં ઓછો ભાગ ખુલ્લો દેખાય કે જ્યાં મચ્છર બેસી શકે. એટલે હાથ પગે હાથે લાંબી બાંયવાળા શર્ટ પહેર્યા હોય અથવા તો ટૂંકી પેન્ટને બદલે લાંબી ફૂલ પેન્ટ પહેરી હોય તો મચ્છરને કરડવા માટેની જગ્યા જ નહીં મળે. ત્યાર પછી મોસ્કીટો રેપલન્ટ્સ એટલે ઓડોમસ છે કે બીજા ત્રીજા એવા જે કેમિકલ્સ મળે છે તેનો યુઝ કરીએ જેથી કરીને મચ્છર આવે તો પણ ભાગી જાય. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરીએ. ભલે આપણે ઘરમાં અંદર સુરક્ષિત બેડરૂમમાં સૂતા હોઈએ અને બારી બારણા બંધ હોય તો પણ આ મચ્છરો કરડી શકે છે. એટલે એને માટે મોસ્કીટો નેટનો ઉપયોગ કરીએ. એ રીતે શાળાઓમાં કે બીજી જાહેર જગ્યાઓએ કે જ્યાં વ્યક્તિઓ પોતાનો સમય પસાર કરે છે, ઓફિસીસમાં યંગ લોકો કામ કરતા હોય કે શાળામાં બાળકો ભણવા જતા હોય તો ત્યાં પણ મોસ્કીટો કંટ્રોલ માટેના આ બધા ઉપાયો કરવા જોઈએ. આપણે 4Sની વાત થાય છે કે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ધ બ્રીડિંગ પ્લેસ, એટલે કે જ્યાં મચ્છરનું ઉત્પત્તિ થઈ રહી છે અથવા તો જ્યાં એનું પ્રજનન થઈને બીજા મચ્છરો પેદા થઈ છે જ્યાં એ જગ્યાઓ શોધીએ એને નાશ કરીએ. એ પહેલી એસ આવે છે. બીજું આવે છે સિક્યોર પ્રોટેક્શન, એટલે જે મેં કીધું તેવું કે મચ્છરદાનીનો ઉપયોગ કરીએ, મોસ્કીટો રેપેલન્ટ્સનો ઉપયોગ કરીએ, લાંબા કપડાં પહેરીએ. ત્રીજું આવે છે કે સીક અર્લી કન્સલ્ટેશન, એટલે અર્લી એટલે જેટલું બને એટલું વહેલું. એટલે ભલે એના સિમ્ટમ્સ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા લાગતા હોય પણ ડૉક્ટરની આપણે સલાહ લઈએ. અને ચોથું આવે છે કે આપણે સે યસ ટુ ફોગિંગ. આપણે ત્યાં જે મચ્છર મારવા માટેના જે ધુમાડો કરવામાં આવે છે જેનાથી એટલે કેમિકલવાળી એનાથી ફ્યુમ્સ કરવામાં આવે છે જેનાથી મચ્છરો મરી જાય છે અને એનો
મચ્છર મરી જશે તો એનાથી વાયરસનું ટ્રાન્સમિશન અટકશે. તો ઘણીવાર શું છે, લોકોની એવી ગેરમાન્યતા હોય છે કે આ ધુમાડાથી સ્વાસ્થ્યને નુકસાન થશે, એટલે આપણા પબ્લિક હેલ્થવાળા વર્કર્સ આવ્યા હોય ધુમાડો કરવા તો પણ લોકો ના પાડે છે. ઘણીવાર એમ પણ કહે કે એક કામ કરીને હું તને સહી કરી આપું છું પણ ધુમાડો કર્યા વગર જતો રહે. તો આપણે એવું ન કરીએ, પણ આપણે એને ફોગિંગ માટેની પરમિશન આપીએ ને ફોગિંગ કરીએ, કારણ કે ફોગિંગ એ એના માટેનો ખૂબ જ શું કહીએ કે અસરકારક ઉપાય છે, જેનાથી મચ્છરનું આપણે બ્રીડિંગ અટકાવી શકીએ છીએ અને એનો ફેલાવો અટકાવી શકીએ છીએ. એટલે આ 4S આપણે કરીએ તો મારા ખ્યાલથી આપણે ડેન્ગ્યુની બીમારી સામે ડેફિનેટલી એ કરી શકીએ. ડેન્ગ્યુ માટે વેક્સિન, 2 પ્રકારની વેક્સિન અત્યારે ઇન્ડિયામાં અંડર ટ્રાયલ છે, પણ એ હજુ DCGIનું એપ્રુવલ આવ્યું નથી, એટલે ડેન્ગ્યુ વેક્સિન ફોર ચિલ્ડ્રન હજુ ઇન્ડિયામાં કોઈ મળતી નથી. દુનિયાના બીજા દેશોમાં ડેન્ગ્યુની વેક્સિન્સ અવેલેબલ છે, પણ હજુ ઇન્ડિયામાં કદાચ આવતા 2026 સુધીમાં એ વેક્સિન ઇન્ડિયામાં ઉપલબ્ધ થશે. જી સર, બીજો એ સવાલ કે ડેન્ગ્યુ બીમારીમાં શા માટે શરૂઆતના 24 કે 48 કલાક ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવે છે? તબીબો એવું કહે છે કે 24-48 કલાક ખૂબ જ ધ્યાન રાખવું, એટલે એની પાછળનું કોઈ લોજિક છે? ના, એટલે એની શરૂઆતના નહીં પણ વચ્ચેના, મેં જે કીધું ને તેમ કે જે ક્રિટિકલ ફેઝ છે, એ ક્રિટિકલ ફેઝ છે તે નોર્મલી શરૂઆતના જે કહીએ કે એને અમારી ભાષામાં પ્રોડોમલ ફેઝ કહેવાય. એટલે શરૂઆતના લગભગ 3 થી 4 દિવસ એવા છે કે જેમાં તાવ આવે છે, શરદી ખાંસી છે, ગળું પકડાયું છે, આંખો લાલ છે, નાકમાંથી પાણી આવે છે. તો એ સામાન્ય કોઈ પણ અન્ય વાયરસ જેવી બીમારી લાગે છે. ત્યાર પછીનો જે 48 કલાકનો કે 72 અવર્સનો ટાઈમ છે, એમાં બોડીમાં એવી પેથોફિઝિયોલોજી થાય છે કે જેને લીધે આપણી જે બ્લડ વેસલ્સ છે તેની પરમિએબિલિટી વધી જાય છે, એટલે કે એમાંથી પાણીનું લીકેજ થાય છે. અને પાણીનું લીકેજ થાય છે તે પાણી શરીરની કેવિટીઝમાં એટલે કે પેટમાં અને છાતીમાં ભરાય છે, અને એને લીધે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. એને લીધે બાળકને હાર્ટ ઉપર લોડ આવે તો હાર્ટનું ફંક્શનિંગ સ્લો થઈ જાય. એ રીતે પાણી ઓછું થઈ જાય અને કિડનીમાં પાણી ઓછું જાય તો કિડનીનું ફંક્શન ડિસ્ટર્બ થાય છે. એટલે આ બધા જે સિમ્ટમ્સ છે, આ બધી જે ડેન્ગ્યુને રિલેટેડ એ છે તે એની પેથોફિઝિયોલોજી ને કારણે છે. અને એટલે એ જે વચ્ચેનો 2 થી 3 દિવસનો પીરિયડ છે ક્રિટિકલ ફેઝ, તેમાં વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. સર, બીજું કે ડેન્ગ્યુના દર્દીઓને 1 થી વધુ વખત ટેસ્ટ કરાવવા પડે. સવાલ એ થાય કે હવે સતત તાવ ઉતરતું નથી, 101, 102 તાવ છે, એટલે ક્યારે જે ટેસ્ટ કરાવે, રિપોર્ટ કરાવે તો એનું એકચ્યુઅલ રિઝલ્ટ આવે, એટલે એનું કંઈક ગાઈડલાઇન છે તે દર્દીઓને એ પ્રકારે સચેત કરી શકીએ આપણે? કીધું તેમ કે ડેન્ગ્યુ બહુ ડિસિપ્લિન ડિસીઝ છે, અને દરેક ડિસીઝની જુદા જુદા સમય પ્રમાણે એની બોડીમાં શું કહીએ કે વાયરસની માત્રા દેખાતી હોય છે. એટલે જે શરૂઆતનો વાયરેમિક ફેઝ કહેવામાં આવે છે, એ વાયરેમિક ફેઝમાં આપણને વાયરસ આઇસોલેટ થઈ શકે છે. તો એ જે શરૂઆતનો ફેઝ છે, તો જેમાં એમ કહીએ કે તાવના બીજા કે ત્રીજા દિવસથી આમ સામાન્ય રીતે અને 5મા-6ઠ્ઠા દિવસ સુધી તમે NS1 નામનો ટેસ્ટ કરાવી શકો કે જેનાથી વાયરસની પ્રેઝન્સ બોડીમાં ખબર પડે છે. ત્યાર પછી 6ઠ્ઠા-7મા દિવસ પછી આપણા બોડીમાં વાયરસ એન્ટર થયો છે, એના 6ઠ્ઠા-7મા દિવસ પછી આપણી બોડી એની સામે એન્ટીબોડીઝ બનાવે છે. એટલે ત્યારે આપણે IgM ટેસ્ટ જે કહીએ ડેન્ગ્યુનું તે કરાવીએ તો તે પોઝિટિવ આવે. એટલે તમે જે કીધું તેનો આન્સર આ જ છે કે ઘણીવાર શરૂઆતનો જો બહુ વહેલો ટેસ્ટ કરાવ્યો હોય તો નેગેટિવ આવે, પણ ડૉક્ટરને એમ ક્લિનિકલી પોતાના ડાયગ્નોસિસ ઉપર એ હોય કે ભાઈ ના ડેન્ગ્યુ જ છે, તો એવા કેસમાં 24 કલાક પછી કે 48 કલાક પછી પાછો ટેસ્ટ કરવામાં આવે છે. અને ઘણીવાર મેં કીધું તેમ કે જો NS1નો ટેસ્ટ લેટ કરવામાં આવ્યો અને એ નેગેટિવ આવ્યો છે, પણ છતાં મને એઝ અ ડૉક્ટર જો એવું શંકા છે કે ના આ ડેન્ગ્યુ જ છે, તો હું IgM કરાવવા માટે 6ઠ્ઠા-7મા દિવસે કરાવીશ. એટલે ઇન શોર્ટ સમય પ્રમાણે NS1 કે IgM કે ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવે છે. જી, એટલે સર આપના કહેવા પ્રમાણે થોડી તકેદારી રાખીએ, થોડી વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે પણ અને આપણો પરિવાર પણ આ ડેન્ગ્યુથી બચી શકે છે. સર, તો હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું ભાવિન સોલંકી સાથે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી છે.
કારણ કે અમદાવાદમાં પણ સતત ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. તો બ્રેક બાદ સ્વાગત છે. આપણી સાથે ડોક્ટર ભાવિનભાઈ સોલંકી જોડાયા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી છે. ભાવિનભાઈ, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 દિવસમાં ડેન્ગ્યુના 488 કેસ નોંધાયા છે. કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે કેસ નોંધાયા છે અને કયા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે? જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મચ્છરજન્ય એક્ટિવિટીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ફોગિંગની કામગીરી, ઘરે ઘરે જઈને જંતુનાશક દવાની છંટકાવની કામગીરી અને જે કોઈ કેસ પોઝિટિવ આવે તેને ફોલોઅપ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આપના કહેવા પ્રમાણે 488 ડેન્ગ્યુના કેસ કોર્પોરેશન વિસ્તારના રિપોર્ટ થયેલા છે કરંટ મંથ દરમિયાન. આ જ પ્રમાણે આ કેસીસને અટકાવી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની જેટલી પણ પ્રિમાઇસીસ હોય તેનું ચેકિંગ, આઈધર કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસ હોય, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય, આ તમામનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવેલું છે. મેઇનલી કહીએ કે જે પ્રમાણે ફિલ્ડ એક્ટિવિટી ચાલી રહી છે તે પ્રમાણે જો કોઈ રેસિડેન્શિયલ વિસ્તાર હોય તો તેના ટેરેસ વિસ્તારમાં અને તેના બેઝમેન્ટમાં મોસ્ટલી બ્રીડિંગ મળી રહ્યું છે. ટેરેસમાં પ્રોપર જે આઉટલેટ હોય છે એ પ્રોપર કદાચ તેની અંદર કોઈ પાંદડા ભરાઈ ગયા છે, કોઈ કચરો ભરાઈ ગયો છે, જેથી કરીને પાણીનું આઉટલેટ નથી થઈ શકતું. અને આ જ રીતે બેઝમેન્ટમાં જે ચેનલ રાખવામાં આવેલી હોય છે તેમાં પ્રોપર નિકાલ ન થવાના કારણે ત્યાં પાણી ભરાઈ રહે છે અને આમાં મચ્છરનું બ્રીડિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. આપણે વાત કરીએ કે જે પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે, ટેરેસમાં એક જો પક્ષી ચાટ પણ રાખવામાં આવેલી હશે અને જો તેની અંદર મચ્છરનું બ્રીડિંગ સફિશિયન્ટ થઈ જશે તો એ આખા ફ્લેટ માટે અને આજુબાજુના 5-10 ફ્લેટ માટે પણ આટલું બ્રીડિંગ સફિશિયન્ટ હોય છે. જેથી કરીને હાલમાં જે કેસ આવેલા છે તે તમામ ઇવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નાગરિકજનોને કે પોતાના ટેરેસનું પોર્શન ક્લિયર કરાવે, આઈધર એ રેસિડેન્શિયલ વિસ્તાર હોય કે કોમર્શિયલ વિસ્તાર હોય, આ બંને પ્રિમાઇસીસ ક્લીન હોય તો મચ્છરના બ્રીડિંગમાં આપણે ઘણો ખરો ઘટાડો કરી શકીએ છીએ. બિલકુલ. ભાવિનભાઈ, શહેરની કેટલી સાઇટ્સ પર તપાસ કરવામાં આવી છે અને કઈ જગ્યા પરથી સૌથી વધારે આ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે? જી, ડેન્ગ્યુના કેસીસ ઓલ ઓવર કોર્પોરેશનના બધા વિસ્તારમાંથી સમાવેશ થયેલો છે, પણ મુખ્યત્વે વેસ્ટર્ન પાર્ટમાં એટલે કે નવરંગપુરા વિસ્તારમાં, થલતેજ વિસ્તારમાં, ગોતા વિસ્તારમાંથી કમ્પેરેટિવલી કેસીસ વધારે આવી રહ્યા છે. બિકોઝ કે ત્યાં ખુલ્લી પ્રોપર્ટી, કન્સ્ટ્રક્શન સાઇટનું પ્રમાણ અને જે બંગલા વિસ્તાર છે, ખૂબ મોટી પ્રિમાઇસીસ હોય છે. અંદાજિત 700 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ હાલમાં કોર્પોરેશનમાં કાર્યરત છે. મે બી પોસિબલ કોઈ બિલ્ડિંગ 5 માળની હોય, કોઈ બિલ્ડિંગ 20 માળની હોય. આ તમામનું ચેકિંગ કરવાનું થાય છે. તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટના ઓનર છે તમામને જાણ કરવામાં આવેલી છે, નોટિસ પણ આપવામાં આવેલી છે. સાથે સાથે કરંટ વર્ષ દરમિયાન ટોટલ 1.3 CR જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલો છે. પણ સ્ટીલ આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટમાં હજી પણ બ્રીડિંગ જોવા મળી રહેલું છે, જેમાં મુખ્યત્વે બેઝમેન્ટ પાર્ટમાં કદાચ કોઈક લિફ્ટ માટેનું કામગીરી ચાલી રહ્યું છે તે પાર્ટમાં, અથવા કોઈ વિન્ડો માટે જે શેલ્ફ બનાવવામાં આવેલા છે તે જગ્યાએ બ્રીડિંગ મળેલું હોય છે. હાલમાં આ તમામ કન્સ્ટ્રક્શન સાઇટના ઓનરને એટલી રજૂઆત, અત્યારે હાલમાં વરસાદ પડેલો છે, છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, પોતાની પ્રિમાઇસીસમાં મેક્સિમમ ઓઇલનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરનું બ્રીડિંગ આપણે અટકાવી શકીશું. તેમ છતાં કોઈ સલાહ સૂચનની જરૂરિયાત હોય તો કોર્પોરેશનના 155303 નંબર ઉપર ડાયલ કરવાથી કામગીરી કરવામાં આવશે. સાથે સાથે આપણે જે કીધું કે કયા વોર્ડમાં વધારે કમ્પ્લેન આવી રહી છે, કેસીસ પર કયા વોર્ડમાં વધારે આવી રહ્યા છે, તેના અનુસંધાને મેં આપ કીધું કે નવરંગપુરા છે, તલતેજ વિસ્તાર છે, બોડકદેવ વિસ્તાર છે, ગોતા વિસ્તાર છે, ખૂબ જ મોટો એરિયા છે અને કોઈ ઓપન લેન્ડ છે, ત્યાં પાણી ભરાયેલું છે, મોટા હાઈરેઝ બિલ્ડિંગ છે, એના બેઝમેન્ટમાં પાણી ભરાયેલું છે, ઘણા બધા ખૂબ મોટા પ્લોટમાં કોઈ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, ત્યાં એક્ટિવિટી કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાએ કદાચ કોઈક જગ્યાએ મચ્છરના વધારે ઉપદ્રવની ફરિયાદ હોય તો કોર્પોરેશનના 155303 નંબર ઉપર ડાયલ કરવાથી ફોગિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે સાથે આ જ વિસ્તારમાં સ્કૂલોનું પ્રમાણ પણ કમ્પેરેટિવલી વધારે જોવા મળતું હોય છે. મે બી પોસિબલ કે કોઈ સ્કૂલમાં બ્રીડિંગ મળી રહે અને મે બી પોસિબલ કે સ્કૂલની આજુબાજુ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં મચ્છરનું બ્રીડ થઈને સ્કૂલના બાળકોને કરડે અને સ્કૂલના બાળકોને ડેન્ગ્યુ થવાની પણ શક્યતા રહેલી છે. જેથી કરીને તમામ સ્કૂલના જે પ્રિન્સિપલ્સની છે
જે પણ કોઈ વેલ નોન પેસ્ટ કંટ્રોલ એજન્સી છે તેમનો સંપર્ક કરીને સ્કૂલના ઓરડાઓમાં શુક્રવાર કે રજાના દિવસો દરમિયાન ત્યાં ફોગિંગની એક્ટિવિટી કરાવડાવે અને એમાં પણ કોર્પોરેશનની કોઈ હેલ્પની જરૂર હોય, કોઈ એજન્સી બાબતે અથવા કેવી રીતે મચ્છરનો ઉપદ્રવ અટકાવવો તો કોર્પોરેશન દ્વારા તે જરૂરી સલાહ સૂચન પણ આપવામાં આવશે. બિલકુલ ભાવિનભાઈ, અમદાવાદમાં એક 11 અને એક 12 વર્ષની દીકરીનું મોત થયું. શાળાઓમાં કયા પ્રકારની તકેદારી કોર્પોરેશન તરફથી રાખવામાં આવી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં કોર્પોરેશનની તમામ સ્કૂલ, ઇવન પ્રાઇવેટ તમામ સ્કૂલ, કોલેજીસ, બધા કોમર્શિયલ એકમ, હોસ્પિટલ છે, અન્ય પ્રિમાઇસીસ, આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. લાસ્ટ વીક દરમિયાન આ જ પ્રમાણે તમામ પ્રાઇવેટ સ્કૂલનું પણ ચેકિંગ કરવામાં આવેલું હતું અને ઘણી જગ્યાએથી મચ્છરનું બ્રીડિંગ પણ મળી આવે છે. મુખ્યત્વે જે સ્કૂલનું પ્રિમાઇસીસ છે ત્યાં કોઈ જગ્યાએ સ્ક્રેપ મટીરિયલ મૂકવામાં આવેલું છે, આઈધર કોઈ ડસ્ટબિન હોય કે અન્ય કોઈ સ્ક્રેપ મટીરિયલ હોય તો ત્યાં મચ્છરનું બ્રીડિંગ વધારે થાય છે તે પ્રકારના રિપોર્ટ મળેલ છે. સાથે સાથે ટેરેસના ભાગ પણ પાણી ભરાયેલું હોય તો ત્યાં મચ્છરનું બ્રીડિંગ મળી આવતું હોય છે. મુખ્યત્વે ઘણા સ્કૂલને એજ્યુકેટ કરવામાં આવે છે હેલ્થ ડિપાર્ટમેન્ટ મારફતે અને ઘણી બધી સ્કૂલોએ આનો ફોલોઅપ કરી રહ્યા છે અને આ પ્રકારે કામગીરી પણ કરાવી રહ્યા છે. પણ સ્ટીલ હાલના જે સમય છે તે પ્રમાણે આઈધર કોઈ એજન્સીનો અથવા કોઈ લોકલ લેવલે વ્યવસ્થા થાય, ટેરેસ ખૂબ જ ક્લીન રાખવામાં આવે અને આ પ્રકારનું કોઈ પણ સ્ક્રેપ મટીરિયલ પડી રહ્યું હોય તો તેના નિકાલ કરવામાં આવે તે હિતાવહ છે. સેકન્ડ થિંગ, બાળકોના કેસીસ બાબતે જે ડેન્ગ્યુનો મોસ્કીટો છે એ ડે બાઇટર છે, એડિસ મોસ્કીટો છે તે ડે બાઇટર છે. સવાર દરમિયાન આ મોસ્કીટો કરડતો હોય છે, બાઇટ કરતા હોય છે, જેથી કરીને સ્કૂલમાં એક એન્વાયરમેન્ટ પણ મળતું હોય છે. એક બંધ ઓરડા હોય, ડેમ્પ એટમોસ્ફિયર હોય, ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો હોય, જેથી કરીને સ્કૂલના બાળકો, કોલેજના સ્ટુડન્ટ્સ છે, આ લોકોને બાઇટ થવાની વધારે શક્યતા રહેલી છે. જેથી કરીને આ પ્રમાણેના પ્રિમાઇસીસમાં એક કેર લેવામાં આવે. હાલના સંજોગો પ્રમાણે તે હિતાવહ જણાય છે. આ જ સાથે સાથે કોલેજની જે કોઈ હોસ્ટેલ્સ છે અથવા અન્ય કોઈ હોસ્ટેલ્સ છે તે પ્રિમાઇસીસમાં પણ આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવે તે વધુ હિતાવહ જણાય છે. બિલકુલ ભાવિનભાઈ, ડેન્ગ્યુની સાથે શહેરમાં મેલેરિયા, ચિકનગુનિયા અને વાયરલ ફીવરના કેસ પણ સતત વધી રહ્યા છે. શું આ પણ એક ચિંતાનું કારણ? જી, ખૂબ જ એક અગત્યની વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે તમામ 86 અર્બન હેલ્થ સેન્ટરમાં, તમામ 11 જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં, તમામ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં મલેરિયાના કેસીસ હોય તો તેનું પ્રોપર ડાયગ્નોસિસ થાય, અર્લી ડાયગ્નોસિસ થાય અને તેની સારવાર મળી રહે તે પ્રકારની કાર્યવાહી થવી બહુ ખૂબ જ હિતાવહ છે. સાથે સાથે કોઈપણ વ્યક્તિને ડેન્ગ્યુના ચિહ્નો છે તો એનું પણ લોહીની તપાસ થાય. આ પ્રકારની વ્યવસ્થા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ગોઠવવામાં આવેલી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા કરંટ યર દરમિયાન ટોટલ 42,000 જેટલા ડેન્ગ્યુના સિરમ સેમ્પલ એકત્રિત કરવામાં આવેલા છે, જે પૈકી 488 કેસીસ પોઝિટિવ આવેલા છે. સાથે સાથે 9 લાખ કરતાં પણ વધારે મલેરિયાનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે અને જે પૈકી 151 સાદા મલેરિયાના કેસીસ અને 28 પી ફાલ્સિફેરમ પ્રકારના મલેરિયાના કેસ રિપોર્ટ થયેલા છે. મુખ્યત્વે આ પ્રકારના કેસીસ સ્લમ વિસ્તારમાં જોવા મળતા હોય છે. સ્લમ વિસ્તારમાં જે પાણીનું સ્ટોરેજ કરવામાં આવે છે અથવા એના ટેરેસ ઉપર કદાચ કોઈ ટાયર છે કે અન્ય કોઈ સ્ક્રેપ મટીરિયલ મૂકવામાં આવે છે ત્યાં બ્રીડિંગ થતું હોય છે અને જેને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવિનભાઈ, જે રીતે ડેન્ગ્યુ વકરી રહ્યો છે આમાં મોતનો રેશિયો કયા પ્રકારનો છે ને સૌથી વધારે તે કયા એજ ફેક્ટરને અસર કરે છે? હાજી, ઓલમોસ્ટ ડેન્ગ્યુ ફીવરમાં જે કોમ્પ્લિકેશન થતું હોય છે, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર તરીકે તેને ઓળખાતું હોય છે, શરીર પર લાલ કલરના છાંઠા પડી જતા હોય છે, આ એક ડેન્ગ્યુનું કોમ્પ્લિકેશન કહી શકાય. પણ કોઈ પણ વાયરલ ફીવર હોય અથવા ડેન્ગ્યુ ફીવર છે, અર્લી સ્ટેજ એક ખૂબ જ અગત્યનું પાસું છે. અર્લી સ્ટેજ દરમિયાન પ્રોપર રેસ્ટ લેવામાં આવે, પ્રોપર વોટર ઇન્ટેક કરવામાં આવે, ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ કરવામાં આવે અને ડૉક્ટરની સલાહ મુજબ કામગીરી કરવામાં આવે તો ડેફિનેટલી ફેટાલિટી આપણે ઘટાડી શકીએ છીએ. હાલમાં આ પ્રમાણે 2 મરણ નોંધાયેલા છે. એક વસ્ત્રાલ વિસ્તારમાં મરણ નોંધાયેલું છે અને સેકન્ડ વાસ્તા વિસ્તારમાં મરણ નોંધાયેલું છે અને બંનેની ઉંમર કરીબ 11 થી 12 વર્ષની ફિમેલ બાળકી છે, તેનું મરણ થયેલું છે. ભાવિનભાઈ, કોર્પોરેશન તરફથી શહેરીજનોને શું અપીલ કરશો અને કઈ બાબતોનું શહેરીજનો ખાસ ધ્યાન રાખે? જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટના ઓનર્સ છે તે તમામ ઓનર્સને
પોતાના પ્રિમાઇસીસમાં મચ્છરનું બ્રીડિંગ ન થાય તેના તકેદારીના ભાગ લે, જેમાં મુખ્યત્વે મલેરિયા ઓઇલનું છંટકાવ તે ખૂબ જ અગત્યનું પાસું છે, અને કોઈ પણ પાણી આઈધર બેઝમેન્ટમાં ના ભરી જાય તેની તકેદારી રાખે. સાથે સાથે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ ફીવર થયો છે, મે બી રીઝન કે એ કોમર્શિયલ વિસ્તારમાં નોકરીના સમય દરમિયાન અથવા સ્કૂલ અથવા કોલેજમાં ગયા હોય ત્યારે ડેન્ગ્યુના મોસ્કિટો બાઇટ થવાની શક્યતા રહેલી છે. જેથી કરીને આ પ્રકારના કોમર્શિયલ પ્રિમાઇસીસ, સ્કૂલ્સ છે, કોલેજ છે, તે લોકો પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને આ આવનારા સમય દરમિયાન આવનારા 15-20 ડેઝ દરમિયાન તકેદારી રાખે, તે પણ ખૂબ જ એક અગત્યનું પાસું જણાય છે. ભાવિનભાઈ, છેલ્લો સવાલ, ડેન્ગ્યુનું પીક અમદાવાદ અને ખાસ કરીને ગુજરાતમાં કયા મહિનામાં જોવા મળી શકે? જી, ઓગસ્ટ માસ દરમિયાન આ પ્રમાણે જે વરસાદ પડતો હોય છે તેના 10 to 15 ડેઝ બાદ ડેન્ગ્યુના મહત્તમ કેસ જોવા મળતા હોય છે. તે જ રીતે હાલમાં પણ વરસાદ પડેલો છે. સપ્ટેમ્બર માર્ચ દરમિયાન પણ એક પીક આવવાની શક્યતા રહેલી છે, અને આ કેસીસ ઓક્ટોબર માસમાં ઘટવાની એક શક્યતા રહેલી છે. જેથી કરીને આ નેક્સ્ટ મંથ છે ત્યાં સુધી તકેદારી રાખવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે. આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ તકેદારી રાખશું તો ડેન્ગ્યુથી બચી શકાશે, એટલે સાવધાન રહીએ અને આ બીમારીથી બચીએ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.